નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા યુનિટી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 64 ટીમોનો મહાકુંભ જોવા મળી રહ્યો છે, જેની શરૂઆત થઈ ગઈ છે. 1,11,111નું ઇનામ વિજેતા ટીમને આપવામાં આવશે. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. રુદ્ર ઇવેન્ટ એન્ડ ગ્રુપ દ્વારા આયોજિત આ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટનું આયોજન શનિવાર અને રવિવારના દિવસોમાં કરવામાં આવ્યું છે, જે ખેલાડીઓ અને પ્રેક્ષકો બંને માટે અઠવાડિયાના અંતને રોમાંચક બનાવશે. આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક હર્ષરાજ રાજપૂત છે, જેમણે વડોદરાના ક્રિકેટ જગતને એક શાનદાર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ મેચોનો ધમાકેદાર પ્રારંભ આજે થયો છે અને તેની ફાઇનલ મેચ 10 તારીખે યોજાશે, જેમાં વિજેતા ટીમ નક્કી થશે. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે વિજેતા ટીમને રોકડ પુરસ્કાર તરીકે 1,11,111 રૂપિયા આપવામાં આવશે. આ ભવ્ય ક્રિકેટ મેચના શુભારંભ પ્રસંગે સ્પાર્ક ટુડે ન્યૂઝના એમડી પરેશ શાહ તેમજ વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો. 64 ટીમો વચ્ચે યોજાનારી આ રોમાંચક ક્રિકેટ સ્પર્ધા વડોદરાના રમતગમત જગતમાં એક નવો ઉત્સાહ અને જુસ્સો ભરશે. હર્ષ રુદ્રામાંથી આજથી લગભગ 10 દિવસ પહેલા મારી ઓફિસે આવ્યો હતો અને કીધું કે ભાઈ અમે આ રીતનું આયોજન કરેલું છે, આ છે તે છે. એની વાતોથી હું ઘણો ઇમ્પ્રેસ થઈ અને મારી પોતાની અંતરની ઈચ્છા કે વડોદરાએ બધા બહુ જ ક્રિકેટરો આપ્યા છે દેશને. વડોદરાની અંદર એટલું ખમીર છે, એટલો જો ઉમંગ છે કે હજુ પણ વર્ષો સુધી વડોદરા ક્રિકેટરો આપી શકશે. તમે બધા એને મને કીધું કે 64 ટીમ છે, 64 ટીમના 11 ખેલાડીઓ જો રમત રમવા માટે ઉત્સુક હોય તો મને પૂરો વિશ્વાસ છે કે એમાંથી જ આપણે વડોદરામાંથી જ અને એ ટીમોમાંથી જ ગુજરાતને નહીં ઇન્ડિયાને સારામાં સારા પ્લેયરો આપણે આપીશું એવી મને ખાતરી છે. ફક્ત એક જ વાત કરું છું, મેં હમણાં થોડા વખત પહેલાં જ આ બધા મિત્રો જોડે કરી, તમે જે કામ કરો એ ફોકસથી કરો તો તમે સક્સેસ થશો. તમારે ક્રિકેટર થવું જોઈએ, તમે 100% ફોકસ ક્રિકેટર તરીકે રાખો તો તમે સક્સેસ થશો. બસ હું આજે ભગવાનને પ્રાર્થના કરું છું કે 64 ટીમ બહુ સરસ પ્રદર્શન કરે અને પ્રોગ્રામ બહુ સક્સેસ થાય. વર્ષોથી નાના હતા ત્યારથી આમાંથી કેટલા એવા ખેલાડીઓ છે કે જેમની સાથે હું પણ રમેલો છું. ખાસ કરીને રુદ્રને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે યુવરાજ છે, નકુલ છે, આ તમામ જે મિત્રો છે એ હંમેશા અમારી જોડે જોડાયેલા હોય છે. અને ખાસ કરીને રમતનો વિષય આવે તો હું ખૂબ રુચિ રાખતો હોઉં છું કે રમતને કઈ રીતે મોટિવેટ કરાય, કઈ રીતે રમતની અંદર દરેક ખેલાડી આપણાને મળે અને તે ગેમ કઈ રીતે રમી શકે. હું પણ આવો એક નાનો પ્રયત્ન કરું છું કે જે આવા મોટા વિશાળ ગ્રાઉન્ડમાં તો નહીં, કદાચ હું આની અંદર આવા જે ગ્રાઉન્ડમાં રમાડવાનું ઈચ્છું તો મારી એટલી બધી ટીમો હોય છે, લોકોનો એટલો બધો પ્રેમ હોય છે કે પહોંચી ના શકાય. પણ રુદ્રએ આ વખતે કીધું કે તમારી એ ઈચ્છા અમે પૂરી કરીશું. એટલે જે યુનિટી બરોડા યુનિટી પ્રીમિયર લીગનું જે તેમને આયોજન કર્યું છે તે બદલ તેમને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. દરેક ખેલાડી પોતાની સ્પોર્ટમેન સ્પિરિટ સાથે રમે અને આ એક ગ્રાઉન્ડ એવું હોય છે કે આ ગ્રાઉન્ડથી આપણા વડોદરા શહેરને કેટલા એવા ઇન્ટરનેશનલ ખેલાડીઓ મળ્યા. કેવા આજે તમે જુઓ કે દેશ દુનિયાની અંદર જે પ્રતિનિધિત્વ કરે છે, તો ખાસ કરીને દરેક જે ખેલાડીઓ અહીંયા જે પાર્ટિસિપેન્ટ થવાના છે પોતાની સ્પોર્ટમેન સ્પિરિટ સાથે આ ગેમને આપણે રમવાની છે. જે પણ ડિસિઝન અમ્પાયર થ્રુ આવે કે ઓર્ગેનાઇઝર થ્રુ આવે, આપણે સૌ એને માન્ય રાખીને આ ક્રિકેટની ટુર્નામેન્ટ સક્સેસફુલી થાય અને આ જે યુવાનો છે એમને આવતા વર્ષે આના કરતાં પણ ભવ્ય જે ટુર્નામેન્ટ કરે તેવી જ હું પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું. આજરોજ કાનપુર વિસ્તારમાં આવેલા દર્શનમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બરોડા યુનિટી પ્રીમિયર લીગ જે અમારા મિત્ર એવા રુદ્રભાઈ, યુવરાજભાઈ, નકુલભાઈ સાથે તમામ જે મિત્ર મંડળ છે તેમના દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
64 જેટલી ટીમો આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાની છે, ત્યારે દર્શનમ ખાતે થવાની આ જે ક્રિકેટ ટુર્નામેન્ટ છે એ અલગ પ્રકારથી જે સંપૂર્ણપણે ક્રિકેટના નિયમો સાથે જે સ્પોર્ટમેન સ્પિરિટ સાથે તમામ જે ખેલાડીઓએ ભાગ લીધો છે એ ખેલાડીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજના દિવસે સ્પાર્ક ટુડે ન્યૂઝના ઓનર એવા પરેશભાઈ શાહ અંકલ પણ અમારી વચ્ચે ઊભા હતા અને તેમના માધ્યમથી આજના દિવસે આ ક્રિકેટ ગ્રાઉન્ડને ખેલાડીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટના પ્રારંભમાં જ 64 ટીમોની જે એન્ટ્રી થઈ છે, આ તમામ જે ટુર્નામેન્ટની વ્યવસ્થા કરી છે એવા મારા મિત્ર જે નાનપણથી મારી સાથે જે ક્રિકેટ રમતા આવ્યા છે અને તેમના માધ્યમથી આ ટુર્નામેન્ટનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે, તેમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આજના દિવસે આ ટુર્નામેન્ટનું પ્રારંભ કરવામાં આવ્યું છે. નમસ્કાર, હું હર્ષરાજસિંહ રાજપૂત રુદ્ર. અહીંયા ઉપસ્થિત તમામનું ક્રિકેટ પ્રેમીઓનું સ્વાગત કરું છું. મારા ગેસ્ટ જે છે એમનું સ્વાગત કરું છું. અમે એક નવી સંસ્થા સ્ટાર્ટ કરેલી છે જેનું નામ છે રુદ્ર ઇવેન્ટ્સ એન્ડ ગ્રુપ. એના અંતર્ગત આ ફર્સ્ટ ઇવેન્ટ છે અમારી, જેનું આયોજન અમે બધા છોકરાઓએ મળીને કર્યું છે અને એમાં ઘણા બધા જે મારા સ્પોન્સર્સ છે, જે મારા શુભેચ્છકો છે, જે મારા દોસ્તો છે, મારા મિત્રો છે, એમનો મને બહુ સારો એવો સપોર્ટ છે. એ રીતે આયોજનને આગળ વધારવા અને શરૂ કરવા જઈ રહ્યા છીએ. કેટલી ટીમો અહીંયા રમશે? યસ, આમાં મેક્સિમમ 64 ટીમો ભાગ લેવાની છે. યસ, અને 64 ટીમોને આપણે જે વિજેતા થશે આ ટુર્નામેન્ટમાં એમને વિનરને 1,11,111નું રોકડ ઇનામ પ્લસ ટ્રોફી આપવાના છીએ. રનરઅપને 51,000 પ્લસ ટ્રોફી આપવાના છે. ક્યારે ક્યારે મેચ રમવાની છે? આજે ચાલુ કરીએ તો દર શનિ રવિ એવા ટોટલ 6 થી 7 શનિ રવિ એવું કરીને 10મી તારીખે આની ફાઇનલ જે છે એનું આયોજન કરેલું છે. શનિ રવિ કરીને 6 થી 8 શનિ રવિ મેચ રમાવાની છે, ફૂલ ડે અને નાઇટ. જી, આજે કોણ ઉપસ્થિત રહ્યું છે તમારે? હા, આજે ઉપસ્થિતિમાં મારા ગેસ્ટમાં એક સ્પાર્ક ટુડે ન્યૂઝના ડાયરેક્ટર પરેશભાઈ શાહ અને એમની ટીમ મારા જોડે છે, તથા મારા બીજા મિત્રો છે શ્રી રાજેશ આયરે અને તેમના સુપુત્ર શ્રીરંગ આયરે મારા ત્યાં ઉપસ્થિત છે. મારું નામ હર્ષરાજસિંહ રાજપૂત, રુદ્ર.